નવરાત્રિમાં માં જગદંબાની આરાધના કરવા સૌ કોઈ ગરબા રમી રહ્યા છે। જો કે અત્યારે તો લોકો પાર્ટી પ્લોટમાં સૌથી વધારે ગરબા રમવા માટે જતા હોય છે। ગામડાઓમાં હજી કેટલીક જગ્યાએ જૂની પરંપરાઓ જીવંત છે, ત્યારે અમરેલીના સાવરકુંડલામાં 4 પેઢીથી પરંપરાગત રીતે ગરબા રમવામાં આવે છે અને અહીં મહિલાઓ નહીં પણ બાળકો ગરબા રમે છે। કોઈ ડીજેનો તાલ નહીં પણ તબલા અને મંજીરાના તાલે ગરબા ગાયની પરંપરાગત વેશમાં ગરબા રમવામાં આવે છે અને આ પરંપરા 4 પેઢીથી જીવંત જોવા મળી છે। આ સાવરકુંડલા દેવળાગેટ સરોવર વિસ્તારની અંદર છેલ્લા 77 વર્ષથી ચાલતી પ્રાચીન ગરબી છે। આ ગરબીની વિશેષતા એ છે કે અહીંયા ભાઈઓને પ્રાચીન રાસ મંડળી રમાડાય છે અને મંજીરા અને તબલાના નાદ સાથે અને દેશી દુહા છંદ સાથે સાથે બહેનોનો ભાતીગળ રાસ જે ક્યાંય જોવા નથી મળતો, જે વિલુપ્ત થઈ ગયેલી સંસ્કૃતિ છે એને અમે બચાવી રાખી છે અને દૂર દૂરથી લોકો આ મારી ચોથી પેઢી છે અને આ 77 વર્ષ થયાની ચોથી પેઢી છે અને આ બધો રાસ જોવા માટે દૂર દૂરથી લોકો સુરત, અમદાવાદ, મુંબઈથી પણ અહીંયા અચૂક આવે છે।